મિત્રો, પિલુન ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો. ઉમરેઠ તાલુકાના પણસોરામાં ડુપ્લિકેટ પાવતીથી થયેલ કૌભાંડ મામલામાં દિવસો વીત્યા છતાં તપાસનું માત્ર રટાણ. તત્કાલીન તલાટીને બચાવવાનું રચાઈ રહ્યું છે ત્રાગુ. ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના પંચાયતી તળાવ ₹35,000માં ભાડે આપી ડુપ્લિકેટ પાવતી બનાવી પંચાયતની તિજોરીમાં માત્ર ₹3500 જમા કરાવી ખુદ સરકારને છેતરવાના કૌભાંડ મામલાનો રેલો તત્કાલીન તલાટી સુધી પહોંચ્યો છે. આ સમગ્ર મામલો જગજાહેર થયો હોવા છતાં આ પ્રકરણ માત્ર તપાસ ચાલી રહ્યાના રટણ સાથે જેસે થેની સ્થિતિમાં રહેતા ડીડીઓ કચેરી દ્વારા કસૂરવાર તલાટી અને તેના મળતિયાઓને બચાવવાની કોશિશ થઈ રહ્યાની બૂમો સાંભળવા મળી રહી છે. ઉમરેઠ તાલુકાના પણસોરા ગ્રામ પંચાયતની હકુમતમાં આવેલ પણસોરાથી અલેણા રોડ પર આવેલ રાણેશ્વર તળાવ ઓડ ગામના રફીક નામના વ્યક્તિને મત્સ્ય ઉદ્યોગ માટે ઇજારે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જ તળાવ પણસોરા ગ્રામ પંચાયતના જે તે જવાબદારો દ્વારા સિંગોડાની ખેતી કરવા ફરી એકવાર અન્ય વ્યક્તિને પેટા ભાડવત તરીકે આપી દેતા વિવાદ સર્જાયો હતો. આ કૌભાંડની પરાકાષ્ઠા ત્યારે સામે આવી કે સિંગોડા માટે આ તળાવ ₹35,000માં ભાડે આપવામાં આવ્યું હતું. તે માટે પણસોરા ગ્રામ પંચાયતની પાવતી બુક નંબર 188ની પાવતી નંબર 86 ઉપર ₹35,000 લખી તળાવ ભાડે લેનારને પાવતી આપી હતી. પરંતુ ડુપ્લિકેટ અને નંબરવાળી પાવતી બનાવી તત્કાલીન તલાટીએ કૌભાંડ આચરી પંચાયતની આવકમાં માત્ર ₹3500ની આવક દર્શાવતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આ મામલામાં તલાટીને બચાવવાની કોશિશ થઈ રહી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. અને એની અંદર જે નાણાં મળેલ છે, આવક થયેલી છે ગ્રામ પંચાયતની અંદર, તેની અંદર કંઈક આવક બાબતે કંઈક જે પેપરમાં અત્યારે મીડિયા દ્વારા મેં જાણેલું છે પેપર, અને મારી પાસે પણ લેખિતમાં પણ અરજીઓ આવેલી છે આ બાબતમાં. તો એ બાબતે અમે ગામે જઈ અને રેકર્ડ આધારિત તથા જેની જેને આ પૈસા લીધેલા છે એની બાબતે અને જેને પૈસા આપેલા છે એ બાબતે બધી ડિટેલ તપાસ કરશું અમે આ બાબતમાં, અને એનો શું નિષ્કર્ષ નીકળે છે એનો વિગતવાર અહેવાલ તૈયાર કરી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને યોગ્ય અહેવાલ મોકલી આપશું. ઉમરેઠ તાલુકાના પણસોરા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી અને મળતિયાઓ દ્વારા સરકારની માલિકીવાળા તળાવના કૌભાંડ મામલા અંગે તંત્રને જાણ થયાને 3 માસ જેટલો સમય થયો છે. ડુપ્લિકેટ પાવતી બુકથી જે 3500ના 35,000 અથવા તો 35,000ના જે 3500 થયા એ બાબત શું છે આખી? હવે એ બાબતમાં એ સિંગોડીવાળા જે ભાઈ જોડે છે, સોમાભાઈ કરીને નામ છે, એમની જોડે એમને પૈસા લીધા હતા 35,000 અને તલાટી આપી એમને 3500ની પાવતી ઓરિજિનલનું, અને ₹3500 ખાલી પંચાયતમાં આપે છે અને ઓરિજિનલ ₹35,000 આપે છે. આ બાબતની જાણ કેવી રીતે થઈ? એ જાણ સાહેબ મને પછી જ ખબર પડી કે આ ભાઈ પાછો મેં ધક્કા ખાતો હતો, એને પૂછ્યું કે આ ભાઈ તારે શું પ્રોબ્લેમ છે? કે ભાઈ કે મારે મેં પૈસા આપેલા છે અને મને કહે છે આપતી પાવતી નહીં આપતા. તમે હા જો ત્યાં પૈસા આપી જેને આપ્યા હોય એની જોડે પાવતી મૂકી લઈ લેજે. અને પછી એ ભાઈ જો પાવતી આપ્યા પછી મેં એને તપાસ કરી તો મેં પંચાયતમાં ₹3500 વધારે ₹35,000 પેલા ઓરિજિનલ પાવતી આપી. ડીડીઓ કચેરી દ્વારા કોઈ પગલાં લેવાયા નથી તો સ્થાનિક વિભાગ તપાસના કાગળો તૈયાર કરી રહ્યાનું રટાણ કરી રહ્યા છે. આ કારણે ગુનેગારને પુરાવા નાશ કરવાનો પૂરતો સમય આપવામાં આવી રહ્યાની બૂમો ઉઠવા પામી છે.